રાજ્ય સરકારના સહયોગથી ડીસા શહેરમાં વિકાસના નવા પ્રોજેક્ટનો પ્રારંભ. રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ડીસામાં ₹25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા ડીસા મક્કમ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સિનિયર સિટીઝન્સ અને નગરજનો માટે ડીસામાં ભારત માતાના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આજરોજ ડીસા ખાતે ડીસા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના સહયોગથી ડીસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પ્રોસેસિંગ પ્લાન્ટ, આઇકોનિક રોડનું નિર્માણ, સીસી રોડના કામો, ઓવરહેડ ટાંકીનું નિર્માણ તેમજ ભારત માતા ગાર્ડન સહિતના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો. આ વિકાસ કાર્યોના અમલીકરણથી શહેરમાં સુવિધાઓમાં વધારો થવા સાથે નાગરિકોને આધુનિક અને સુવ્યવસ્થિત નાગરિક સુવિધા ઉપલબ્ધ થવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું જણાવાયું હતું. શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે હાથ ધરાયેલા કાર્યો થકી નાગરિકોને આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના નવા અધ્યાયો રચાઈ રહ્યા છે. દેશ અને રાજ્ય આજે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં નવા પડકારો પણ જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ આપે છે. આજે ડીસા શહેરમાં આધુનિક સુવિધાઓ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં જોવા મળતા સ્માર્ટ ટોયલેટની જેમ હવે ડીસા શહેરમાં પણ સ્માર્ટ ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્ય માટે ડીસા નગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવું છું. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. શહેરના દરેક વોર્ડમાં 100% સફાઈ થાય તે માટે કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે. ઉપરાંત નગરપાલિકા દ્વારા લગભગ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભારત માતાના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે શહેર માટે ગૌરવની વાત છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી સિનિયર સિટીઝન્સ અને શહેરના લોકોને ઉપયોગી થાય તે માટે મિની પાર્ટી પ્લોટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, જે ડીસાના નગરજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો સાથોસાથ કચરાના વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે ડીસા શહેરમાં આઇકોનિક રોડના ખાતમુહૂર્ત દ્વારા વિકાસની નવી દિશા આપવામાં આવી છે. નગરજનોને શુદ્ધ પીવાના પાણી સહિત અનેકો સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌનો સાથ, સૌના વિકાસની સંકલ્પનાને આગળ વધારતા આપણે સૌએ વિકાસ અને સ્વચ્છતાની દિશામાં સાથે મળી આગળ વધવું જોઈએ. ગ્રીન અને સ્વચ્છ દિશામાં આગળ વધીને ડીસા શહેરને વધુ સુંદર અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ લઈએ. આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ નાવાડિયા, સંગઠનના હોદ્દેદારો, વિવિધ પદાધિકારીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આજ રોજ ડીસા નગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં ખાસ કરીને આજે આપણે ભારત માતા પાર્ક એટલે ભારત સરકારની જે અમૃત હેઠળ યોજના છે તેની અંદર જે શહેરોની અંદર ગાર્ડન બનાવવાના થતા હોય છે, એમાં આજે ભારત માતા પાર્કનું લોકાર્પણ, એની સાથે સાથે સફાઈ ઉપર ભાર આપવામાં આવ્યો છે. એની સાથે વિવિધ રોડોના આઇકોનિક રોડ, જનભાગીદારીના રોડો, તેમાં સ્કાડા સિસ્ટમ જેવી અનેક વસ્તુઓનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું નગરપાલિકાની તમામ ટીમને અભિનંદન આપું છું કે આ લોકાભિમુખ જે કામો પ્રજા માટે જે કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કામો ડીસા નગરપાલિકા આગળ વધારી છે, તો તેમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ડીસાની અંદર સ્માર્ટ ટોયલેટ બન્યું છે, એ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ છે, એ વિશે શું કહેશો? ડીસા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી સફાઈ ઉપર બહુ ભાર આપ્યો છે અને જે રીતે પ્રજા સ્માર્ટ છે એવી રીતે સ્માર્ટ ટોયલેટ પણ હોવા જોઈએ, સ્માર્ટ રોડ પણ હોવા જોઈએ, ગાર્ડન પણ સ્માર્ટ હોવા જોઈએ. એ પ્રકારેનું આયોજન કરી રહી છે. તો આજે એના ભાગરૂપે આજે એક સ્માર્ટ ટોયલેટનું પણ આજે લોકાર્પણ થયું છે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.